નીટની પરીક્ષામાં ગેરરીતિને લઈને સુરત કોંગ્રેસ દ્વારા પણ વિરોધ નોંધાવવામાં આવ્યો છે, ત્યારે સુરત કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। નીટની પરીક્ષામાં ગેરરીતિને લઈને સુરત કોંગ્રેસ દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે સુરત કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું। ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા અને સુરત યુથ પ્રમુખ પ્રદીપ સિંઘવની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વિરોધને પગલે સુરત શહેરની 100 જેટલી પોલીસ કલેક્ટર કચેરી ખાતે ખડકી દેવામાં આવી હતી। નીટની પરીક્ષા સમગ્ર દેશની અંદર આ 24 લાખ કરતાં વધુ યુવાનો છેલ્લા ઘણા વર્ષોથી મહેનત કરી રહ્યા હોય અને એનું પેપર લીક થાય છતાં પણ ભાજપની સરકાર એ પેપર લીક કાંડના આરોપીઓને હજુ સુધી પકડી શકી નથી। પેપર જે લીક થયું એની પરીક્ષા રદ કરી નથી અને જે પરીક્ષાના પેપરો લીક નથી થયા એવી નીટ પીજીની એક્ઝામ રદ કરવામાં આવી તો સરકાર કયા માર્ગે ચાલે છે એ આજ દેશને પોતે જણાવે। બીજું આ ડુપ્લિકેટ નોટ લઈને અમે લોકો આવ્યા છીએ કે આ અત્યારે જે ભાજપની સરકારમાં જે ખેલ ચાલી રહ્યો છે પૈસા આપો અને પેપર લઈ જાઓ, તો અમે પણ આ ડુપ્લિકેટ નોટ લઈને આવ્યા છીએ કે તમે ગરીબના છોકરાઓને ડૉક્ટર બનાવો, જે લોકો સાચી મહેનત કરી રહ્યા છે તમે એને ડૉક્ટર બનાવો। એટલે આ પૈસા લઈને અમે લોકો આવ્યા છીએ અને આ ભાજપની સરકારના શિક્ષણ મંત્રી રાજીનામું આપે ધર્મેન્દ્ર પ્રધાન, કારણ કે એ શિક્ષણ મંત્રીના લાયક નથી। સરકાર બનતાની સાથે શપથ ગ્રહણ કરવાની સાથે જે રીતે દેશની અંદર પેપર લીક કાંડના આખા બનાવો છે આપણે સામે આવ્યા છે ત્યારે અમે એનું રાજીનામું માગીએ છીએ। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।